તો પશ્ચિમ એશિયાની કટોકટીની સીધી અસર હવે તમારા ખિસ્સા પર પડી રહી છે। બ્રાન્ડેડ હોય કે નોન બ્રાન્ડેડ, કપડાના ભાવ 8%થી 20% સુધી વધી ગયા છે। અમારા સંવાદદાતા કેતન જોશીએ શોરૂમ પર જઈને જાણવાનો પ્રયાસ કર્યો કે કયા કપડા પર હવે કેટલો વધુ ખર્ચ કરવો પડશે। આવો જોઈએ। યુદ્ધની આગ તમારા બજેટ પર પડવાની શરૂઆત થઈ ગઈ છે। તહેવાર પહેલા કે અત્યારે જો તમે કપડાં ખરીદવા જાઓ તો એમાં બ્રાન્ડેડ નોન બ્રાન્ડેડ બંનેમાં 10થી લઈને 20% સુધીનો વધારો આવી ચૂક્યો છે। અત્યારે હું અમદાવાદના એક બ્રાન્ડેડ શોરૂમમાં હાજર છું। આવો એમના પ્રમોટર જોડે વાત કરીએ। સર, ખાસ કરીને જે હવે પછીની સિઝન આવે છે એમાં કસ્ટમરને કયા પ્રકારનો અને કેવો વધારો આવશે? સાહેબ, એવું છે કે તમે જાણો છો કે અમારી વી આર લીડિંગ વિથ ધ લીડિંગ દેશની મોટી બ્રાન્ડ જોડે કામ કરી રહ્યા છીએ। અમારી બ્રાન્ડે હજી સુધી કોઈ મેજર ઇમ્પેક્ટ પ્રાઇસિંગમાં આપ્યો નથી। જ્યારે મીડિયામાં ચર્ચા ઘણી બધી થઈ રહી છે, પણ ઓફકોર્સ આગળ ફેસ્ટિવ સિઝન આવી રહી છે, લગ્ન સિઝન આવી રહી છે, દરેકની કંપનીઓની બી ઇનપુટ કોસ્ટ વધી છે, જેથી કરીને જરા નવા માલ આવી રહ્યા છે એમાં થોડો ઘણો પ્રાઇસ વધારો નોંધાઈ રહ્યો છે। અને અમને એવું દેખાય છે કે 7-8%થી ચાલુ થઈ અને 10-12%, 14% સુધીનો પ્રાઇસ વધારો અલગ અલગ સેગમેન્ટમાં પ્રોડક્ટમાં આવશે। અમે મેઇનલી પ્રીમિયમ ટુ સુપર પ્રીમિયમ કસ્ટમર્સને કેટર કરીએ છીએ અને દે વિલ જનરલી રેડી હોય છે કે સારા માલ માટે સારા પૈસા ચૂકવવા। તો આ પ્રાઇસનો બહુ મેજર ઇમ્પેક્ટ અમારા બિઝનેસ પર નહીં આવે એવી અમને આશા છે। થેન્ક યુ। તો તમે જ્યારે પણ તમારા પરિવાર માટે કપડાની ખરીદી કરવા જાઓ ત્યારે બજેટ 10થી લઈ અને 20% સુધી વધારે રાખજો, કારણ કે કપડાના ભાવ છે એ વધી ચૂક્યા છે। કેતન જોશી, અમદાવાદ।